ધોરણ 9 વિષય ગણિત પાણીની પ્રજ્ઞા પરબ રાજપાડીની આ સ્કૂલ છે પાણીની પ્રજ્ઞા પરબ તેનું આપણે આ જુલાઈનું યુનિટ ટેસ્ટ 2026નું છે તો તેમાં ગણિતમાં પ્રકરણ 1 દેખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાના પહેલાં તો પ્રશ્ન માંગીએ તો જવાબ આપો તેમાં અલગ અલગ આપણે વાત કરીએ તો કે 1 થી 20 વન લાઇનર ક્વેશ્ચન્સ છે અહીં ખાલી જગ્યા પણ છે ખરા ખોટા પણ છે મતલબ 1 માર્ક્સના ક્વેશ્ચન્સ અહીં આગળ આપેલા છે 1 થી શરૂઆતના વાત કરીએ તો થોડા વન લાઇનર છે પછી વાત કરીએ તો કે ખરા ખોટા છે સત્ય અસત્ય છે પછી વાત કરીએ તો કે ચોખ્ખું તમારો વન લાઇનમાં જવાબ લખવાનો છે અને પછી વાત કરીએ હા કે નામા ઉત્તરને છેલ્લે પછી આટલા કંઈક ખાલી જગ્યા છે અહીં કંઈક લખવાનું છે આગળ પછી આગળ વાત કરીએ તો કે પ્રશ્ન 2માં દાખલા આપેલા છે તેમાં 1 થી 6 દાખલા અહીં આગળ છે ને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર દર્શાવવાનું તેનો આપણે વિડીયો અલગથી બનાવીશું અને બહુ હેલું છે અઘરું જરાય છે નથી એની માટે તમને ખાલી પાયથાગોરસનો પ્રમેય આવડવો જોઈએ ઠીક છે ઘણા છોકરાઓ ગોખી નાખતા હોય છે ડાયરેક્ટ આપણે આ રીતે કરવાનું પણ કોઈ વાંધો નહીં પણ સમજવું હોય તો પાયથાગોરસનો પ્રમેય કમ્પ્લીટ તમને આવડવો જોઈએ પછી આગળ વાત કરીએ તો કે આ 1/2 વર્ગમૂળ 2/નું સમીકરણ કરો અને આ 1/2 વત્તા વર્ગમૂળ 3 આ ઇઝી દાખલા છે આપણે બધા ઇઝી દાખલા છે બધા દાખલા આપણે આજે ગણવાના છે પ્રશ્ન 1 પ્રાકૃતિક સંખ્યાને કઈ સંખ્યા વડે દર્શાવાય કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવાય નેચરલ નંબર્સ શું કહેવાય નેચરલ નંબર્સ NATURAL NUBERS તો નેચરલ નંબર્સ એટલે પ્રાકૃતિક સંખ્યા તેની સંજ્ઞા શું છે એટલે કે નેચરલ નંબરનો n આવે તેવી એની સંજ્ઞા n છે શું છે કેપિટલ n છે બરાબર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તમે છોકરા નાનપણમાં ગણતરી બોલવાનું ચાલુ કરો કોઈ પણ છોકરાને કહો કે મને ગણતરી તો બોલીને બતાય કે કેટલા એકડા આવે તો એકડાની શરૂઆત હંમેશા કુદરતી રીતે છે ને છોકરું એકડ 1થી કરતું હોય પછી બગડે 2 તગડે 3 ચોગડે 4 5 5 6 6 આનંદ લગીને પછી એકડા આવતા હોય છે પણ સૌથી નાની પૂછી તો સૌથી નાની કઈ એકડે 1 પૂર્ણ સંખ્યાના ગણની સંજ્ઞા લખો તો પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય હોલ નંબર્સ શું કહેવાય હોલ નંબર્સ તો હોલ નંબર્સ થાય તો એની સંજ્ઞા પણ ત્યાં W થશે એટલે એની સંજ્ઞા W થશે હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યાની હું વાત કરું તો પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા દેખીએ તેની શરૂઆત એકડ 1થી થાય છે પણ હું વાત કરું પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની શરૂઆત એકડ 1થી નથી થતી પણ થાય છે 0થી ક્યાંથી થાય છે 0થી 0 પછી 1 પછી 2 3 4 5 6 અનંત લગીને ચાલશે એટલે 7 8 9 10 11 12 ચાલ્યા જ કરશે પણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કઈ છે 0 કઈ છે 0 યાદ રાખવાનું બરાબર અને આ પૂર્ણ સંખ્યાના ગણની સંખ્યા W થશે કેમ કે તેને કહેવાય છે હોલ નંબર એ યાદ રાખજો હવે આગળ વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા હોય છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા હોય છે તો એનો જવાબ છે સમક્રમી તો કે સમક્રમી કેમ હોય છે તો કે દેખો હું પૂર્ણાંક સંખ્યા તરીકે કોઈ પહેલાં તો પૂર્ણાંક સંખ્યા એટલે શું તો પ્રાકૃતિક સંખ્યા આપણે ભણી ગયા પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય 1 2 3 4 5 6 5 પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય 0 1 2 3 4 5 પછી પૂર્ણાંક સંખ્યા જો ફરીથી કહું છું પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા n છે પૂર્ણાંક સંખ્યાની વાત કરું તેની W છે પૂર્ણ સંખ્યાની સંજ્ઞા W છે પછી હું વાત કરું પૂર્ણાંક તેને ઇન્ટીજર્સ કહેવાય તેની સંજ્ઞા I છે બરાબર તો નેચરલ નંબરની શરૂઆત કરો તો કે 1થી થાય 1 2 3 4 5 6 અનંત લગીને જશે બરાબર પૂર્ણ સંખ્યાની વાત કરું તો કે 0 1 2 3 4 5 આ પણ અનંત લગીને જશે હું વાત કરું પૂર્ણાંક સંખ્યાની તો પૂર્ણાંક સંખ્યાની શરૂઆત હંમેશા થતી હોય છે પહેલાં દેખો શું આવે આગળ ડોટ 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 પછી અહીં -4 આવે -3 આવે -2 આવે -1 આવે 0 આવે 1 2 3 4 5 6 7 8 9 10 આ બાજુ બી આ બાજુ -4 -5 -6 -7 અનંત લગીને જાય પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા માટે ખાલી જગ્યા છે તો એ કરવા માટે વગર કોઈ પણ સંખ્યા તમે પૂર્ણાંક લઈ લો ધારો કે મેં આગળ અહીં -3 લીધી શું લીધી -3 અહીંથી બીજું કોઈ પણ લઈ લો ચાલો અહીંથી ધારો કે 2 લીધી તો હવે બંનેનો સરવાળો કરીએ તો સરવાળો કરીએ તો કે -3 વત્તા 2 તો કે -3 પ્લસ 2 માઇનસ પ્લસ 3માંથી 2 જાય તો પણ કેવા એક -1 એટલે જવાબ અહીંયા -1 હવે એનો ક્રમ બદલું તો કે પહેલાં અહીં -3 છે તો હવે પહેલાં 2 લઉં વત્તા હવે અહીં લઉં -3 તો કે 2 વત્તા ઓછા 3 અને 2 ની આગળ કંઈ નહીં તો પ્લસ હોય તો કે પ્લસ માઇનસ 3માંથી 2 જાય તો 1 પણ કેવા 1 માઇનસ કેમ કે મોટા તો અહીં પણ 3 જ છે ને ત્યાં માઇનસ એટલે બંને માટે જવાબ કેવા આવે છે સરખા આવે છે -1 જ આવે છે એટલે એવું કહેવાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે કેવા છે સમક્રમી છે હવે લખીએ સમય સંખ્યાનું સ્વરૂપ તો સમય સંખ્યાનું સ્વરૂપ શું છે E/Q E/Q તેનું સ્વરૂપ છે આ તો ઇઝી છે આપણે ભણતા જ આવીએ છીએ બરાબર જ્યાં q બરાબર નથી 0 અને p કઈ સંખ્યા છે તે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા p કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે પણ q બરાબર નથી 0 ઓકે
વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે આ વિધાન ખરું ખોટું તો કે ખોટું છે કેવું તો કે પહેલાં તો આનું વર્ગમૂળ નીકળતું જ નથી આનું વર્ગમૂળ ના નીકળે તેને કઈ સંખ્યા કહેવાય અસમય સંખ્યા કહેવાય બરાબર એટલે કે આ અસમય સંખ્યા છે કઈ સંખ્યા છે અસમય સંખ્યા સમય નથી અસમય સંખ્યા દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે વિધાન ખરું કે ખોટું દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા તો પહેલાં દેખો પહેલાં આવે સાદી ભાષામાં પ્રાકૃતિક કઈ સંખ્યા આવે પ્રાકૃતિક પછી 0 એડ થાય એટલે પૂર્ણ સંખ્યા આવે પછી માઇનસ વાણી એડ થાય એટલે પૂર્ણાંક સંખ્યા આવે પૂર્ણાંક અપૂર્ણાંક પછી આવે સમય સંખ્યા કઈ આવે સમય સંખ્યા સાથે બીજી એક આવતી હોય છે અલગથી આવતી હોય છે તેને કહેવાય અસમય સંખ્યા કઈ કહેવાય અસમય સંખ્યા જ્યારે આ બધી સંખ્યાઓનો સમાવેશ એક ઠેલામાં થાય તે ઠેલાનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ કઈ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ એક ઠેલામાં છે ને બધી સંખ્યાઓ આવતી હોય તેને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ તો અહીંથી તમે નીચે જાઓ પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો પૂર્ણાંક સમય સંખ્યા છે હા છે નીચે જાઓ સિમ્પલ ભાષામાં જો -3 -2 -1 જેમ કે હું વાત કરું પૂર્ણાંકની ઉદાહરણ વાત કરું અત્યારે આપણે પડ્યા ને પૂર્ણાંક સંખ્યા તો કે પૂર્ણાંકમાં કઈ છે -3 -2 -1 0 1 2 3 ઓકે તો અહીં ધ્યાન આપો તો પૂર્ણાંકમાં -3 છે હું કોઈ પણ ઉદાહરણ લઈ લઉં બીજું ધારો કે અહીં -2 લીધું -2 આવે એને સમય સંખ્યા બનાવી તો કેમ ના બનાવું તો કે -2 ના છેદમાં 1 લખાય કે ના લખાય તો કે આપણે સમય સંખ્યા છે સાહેબ મેં આ 0 લેવું ચાલે તો કે હા 0 લો તોય ચાલે જો 0 ને શું લખાય તો કે 0 ના છેદમાં 1 લખાય ને તો આ બી સમય સંખ્યા છે બરાબર એટલે દરેક પૂર્ણાંક શું દરેક પ્રાકૃતિક પણ પ્રાકૃતિકમાં આપણે 1 2 3 લઈ લો શું 2 ને 2 ના છેદમાં 1 ના લખાય 3 ને 3 ના છેદમાં 1 ના લખાય ને તો પણ બરાબર છે એટલે એ પણ આપણે વાત કરીએ તો કે સમય સંખ્યા છે દરેક પૂર્ણ પણ સમય સંખ્યા છે પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી કેમ કે સમય સંખ્યામાં 2 ના છેદમાં 3 આવે પૂર્ણાંક સંખ્યામાં 2 ના છેદમાં 3 ના આવે p/q સ્વરૂપ આવે બરાબર ચાલો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે ના વિધાન કેવું છે ખોટું છે અસત્ય છે ઓકે આ વિધાન કેવું છે તો કે ખરું છે કેમ આવે આ અસત્ય કેમ છે કે તમારે નીચેથી ઉપર જવાનું છે જો સોરી ઉપરથી નીચે જાઉં તો ઉપરથી નીચે જાઓ તો જવાબ શું આવે હા પણ નીચેથી ઉપર જાઓ તો જવાબ શું આવે ના તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ના ખોટું કેમ તો કે સમય સંખ્યામાં 2 ના છેદમાં 3 આવે 4 ના છેદમાં 5 આવે -8 ના છેદમાં 3 આવે તો આ બધી p/q સ્વરૂપની સંખ્યાઓ આવે જે પૂર્ણ સંખ્યામાં આવે ના બરાબર ચાલો એટલે આ વિધાન કેવું છે ખોટું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે આ વિધાન સત્ય કે અસત્ય જણાવો તો કે હા મેં તમને કીધું ને કે વાસ્તવિક સંખ્યાઓ એક એવો ઠેલો છે કે જેમાં આ બધી સંખ્યાઓ આવતી હોય છે એટલે વિધાન કેવું છે સત્ય છે વાસ્તવિક સંખ્યાના ગણની સંખ્યા લખો સંજ્ઞા લખો તો વાસ્તવિક સંખ્યાના અંગ્રેજીમાં શું કહેવાય તેના અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર્સ શું કહેવાય રિયલ નંબર્સ એટલે તેના ગણની સંજ્ઞા થાય આ શું થાય આ યાદ રાખવાનું બરાબર દશાંશ અભિવ્યક્તિ જણાવો 36/100 તો 36/100 એટલે 2 પોઈન્ટ કાપવાના 36 અહીં પોઈન્ટ હોય તો અહીંથી કશે 1 ને અહીંથી કશે નહીં એટલે કે અહીં પોઈન્ટ આવે ને અહીં 0 આવે તો આ કઈ અભિવ્યક્તિ છે કઈ છે શાંત દશાંશ છે બરાબર શાંત દશાંશ અભિવ્યક્તિ ઓકે આ યાદ રાખવાનું છે શું પાય એ સમય સંખ્યા છે હા કે ના માં જવાબ લખો તો પાય સમય સંખ્યા નથી પણ એ અસમય સંખ્યા છે એટલે કે હા કે ના તો કે અહીં ના પાય સમય સંખ્યા નથી તો સાહેબ 22/7 આ તો p/q સ્વરૂપ છે ને એટલે તમને પ્રશ્ન ઊભો થાય હવે પાછું આ સમય છે તો શું સાહેબ પાય કેમ કે પાયની કિંમત 22/7 પણ લખીએ છીએ ને આ થોડું કન્ફ્યુઝિંગ છે તમને આગળ સમય મળશે ને ડીપમાં સમજીશ કે આપણે પાયને કેમ આપણે અસમય કહીએ છીએ જ્યારે 22/7 તો p/q સ્વરૂપ છે ને તો p/q સ્વરૂપ તો સમય છે આપણે પહેલાં ભણી ગયા હતા ઓકે તો આ વસ્તુ આપણે પહેલાં ભણી ગયા હતા કે p/q સ્વરૂપને સમય સંખ્યા કહેવાય છે પણ તેમાં q બરાબર નથી 0 અને p એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે પછી 22/7 તો બિલકુલ આપણું q 0 પણ નથી ને આ 22 પૂર્ણાંક સંખ્યા પણ છે તો પછી આને આપણે વાત કરીએ તો આને સમય સંખ્યા કહેવાય તો આને કેમ ના કહેવાય તો એ આખું સમજવું હોય તો આપણે એક વખત દીપમાં ભણીશું કે આમાં વિરોધાભાસ કેમ ઊભો થાય છે પાયની કિંમત બીજી આ બી આવતી હોય છે 3.14 પણ શું એ ત્યાર પછી અટકી જાય છે તો કે ના અટકતી નથી અટકીને કેટલી બનતી હોય છે તો કે સાદી ભાષામાં આપણે દેખવા જઈએ કે 3.14 પછી આવતો હોય છે 15 92 65 અને આ ચાલ્યા જ કરતી હોય છે અને આ ચાલ્યા કરે ને તો બગા આનો અંત નથી થતો અને બધી જ અસમય સંખ્યાઓ મતલબ કે આ સીધી ભાષામાં કહેવાય ને કે આ રિપીટ પામતું નથી મતલબ કે આનો કોઈ અંત થતો નથી આ અનંત છે અને રિપીટ પામતું નથી એટલે અનંત અને અનાવૃત થાય અનંત અને શું થાય અનાવૃત આ રિપીટ પામતું નથી બરાબર ચાલ્યા જ કરતું હોય છે તો આ સાદી ભાષામાં એને અસમય સંખ્યા કહેવાય પણ આને કહેવાય છે અને કેમ નહીં કહેવાય આખું ભણવું હોય તો આપણે ભણીશું ડીપમાં ટૂંકમાં ચાલો હવે આ છે a + b a - b તો આખું નિત્યસમ લખવાનું છે a² - b² અથવા એને ડાયરેક્ટ લખો a² - b². પછી a + b હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ તો કે a² + 2ab + b². હવે ધ્યાન આપવાનું
a માઇનસ બી હોલ સ્ક્વેર ઇક્વલ્સ તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે સાહેબ તમે અહીંયા આગળ કેમ માઇનસ લખ્યું? તો કે માઇનસ થાય એટલે તો કે હા એટલે ખરું. બીજું એક મોટું કારણ દેખો છોકરાઓ, આ એનો વર્ગ થાય તો એની આગળ કંઈ બી હોય તો અહીં વર્ગ થાય તો પ્લસનું પ્લસ જ થાય ને, કેમ કે પ્લસ પ્લસ શું થાય? પ્લસ જ થાય. પણ અહીં દેખો માઇનસ, આ માઇનસ છે બીની આગળ, તે માઇનસ છે ને તો બીની આગળ માઇનસ વાળો અહીં માઇનસ અહીંયા ખબર પડે છે. હવે દેખો માઇનસ બીનો વર્ગ તો કે માઇનસ બીનો વર્ગ એટલે શું? તો કે માઇનસ બી ગુણ્યા માઇનસ બી, આવું જ કહેવાય ને, માઇનસ બી ગુણ્યા માઇનસ બી, માઇનસ માઇનસ પ્લસ બીની એક ઘાત બીની એક ઘાત, તો બીની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ. ઉતરે છે મગજમાં? હવે અહીં ચાલુ કરીએ એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. તો સાદી ભાષામાં અહીં આપણે વાત કરીએ તો કે એની એમ ઘાત, હવે આ છે શું? તો કે આને આધાર કહેવાય, આ ઘાત છે ઘાતાંક છે બરાબર. ઘાતની આપણે વાત કરીએ એમ ઘાત છે, આગળ આધાર કયો છે? એ છે. તેમજ અહીં આધાર એ છે ને અહીં એની ઘાત એન છે બરાબર. તો આધાર અહીં સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની, તો ઘાતોનો શું થાય? તો કે સરવાળો થાય. તો કે એની એમ વત્તા એન ઘાત આવશે. ઓકે, પછી જો આગળ વાત કરીએ તો કે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત છે. હવે જો આ ગુણાકાર છે ને તેના તમારે સરવાળો કરવાનો, જ્યારે ભાગાકારમાં આ બાદબાકી જેવું દેખાય ને એની બાદબાકી કરી નાખવાની. આધાર અહીં પણ એ છે ને આધાર અહીં પણ એ છે, વચ્ચેની નિશાની ભાગાકારની છે, આધાર સરખા, વચ્ચેની નિશાની ભાગાકારની, તો ઘાતોની થાય બાદબાકી, એટલે એની એમ માઇનસ એન એનો જવાબ આવશે. એનો જવાબ આવશે. હવે મોસ્ટ ફેમસ ક્વેશ્ચન કે શું 0 એ સમય સંખ્યા છે? જો હા તો તેને સમય સંખ્યાના સ્વરૂપમાં લખો. તો કે હા, આપણે સાદી ભાષામાં દેખવા જોઈએ તો કે 0 સમય સંખ્યા છે. કેમ છે? તો કે 0 ને હું p/q સ્વરૂપમાં લખી શકું. p/q સ્વરૂપમાં એટલે મેં તમને કીધેલું કે આ p શું છે? તો કે p પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. વાત કરીએ q શું છે? તો કે q બરાબર નથી 0. અહીં તો મારા છેદમાં q ના આવે ને, ક્યારે ઉપર તો 0 આવે, તો મેં તમને કીધેલું કેમ કે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો કે માઇનસ વાળી સંખ્યા પણ આવી જાય, -3 -2 -1 0 1 2 3 અનંત લગીને આ બાજુ ને આ બાજુ પણ અનંત લગીને. ઓકે, હવે વાત કરીએ p/q સ્વરૂપ. તો કે p ની તરીકે હું 0 મૂકી શકું? તો કે હા, એ 0 છે, પૂર્ણાંક સંખ્યામાં એ 0 આવતો જ હોય છે, એટલે હું 0 મૂકી શકું. છેદમાં q ની જગ્યાએ શું મૂકું? તો કે 1 બી મૂકી શકું, 0 છેદમાં 2 બી મૂકી શકું, 0 છેદમાં 3 બી મૂકી શકું, કે થાય તો 0 ને, છેવટે થાય તો 0 જ. ઓકે, એટલે કે હા, 0 એ સમય સંખ્યા છે. હવે રહી વાત પ્રશ્ન 2 ની, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખવા માટે અહીં 5 છે, તો કે આપણે n બરાબર 5 લખીએ, તેમાં પ્લસ 1 કરી દો, એટલે કે 6 × 6 વડે એને ઉપર નીચે ગુણવું પડે બરાબર. 1 અહીં લખો, બગડો અહીં લખો, આના છેદમાં કંઈ નહીં એટલે 1, આના છેદમાં કંઈ નથી એટલે 1, અને 6 વડે નીચે ગુણો તો 6 વડે ઉપર ગુણો, અને 6 વડે નીચે ગુણો તો અને 6 વડે ઉપર ગુણો. ચાલો, 6 1 6, 6 1 6, 2 છંગા 12, 1 છંગા 6. તો હવે પાછળ લખવાની છે ને આપણે, તો કે 7 8 9 10 11, 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6, 11 ના છેદમાં 6 બરાબર. આ ખબર પડે છે અહીં સાદી ભાષામાં. જો હવે આ થાય તો એ જ ને, 6 ના છેદમાં 6 એટલે 6 1 6, તો આ તો એક જ છે ને પાછળ. 12 ના છેદમાં 6, તો કે 6 દૂની 12, 6 ગયા 6 ગયા, તો આ છે તો 2 જ ને, ખબર પડે છે ને, આ એક જ છે ને આ શું છે? 2 જ છે. તો 1 અને 2 વચ્ચેની કેટલી મળી? 8ની મળી. એટલે તમારે છેલ્લે લખી દેવાનું, એ મારે જગ્યા નથી, બાકીનું લખી દે કે આથી 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ નીચે મુજબ છે, તે આ રહી અસંખ્યાઓ. હવે આપણને કહે છે આગળ બીજા દાખલામાં કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. હવે આપણે દેખીએ છીએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો કે પહેલાં અહીં 3 લખવાના, અહીં કેટલા લખવાના? 6 કીધા છે, 4 કીધા તો અહીં 4 લખવાના. 6 કીધું છે ને તો આપણે સાદી ભાષામાં 6 કીધું છે, તો અહીં આપણે વાત કરીએ તો કે અને n બરાબર 6 કીધું, તો આપણે વત્તા 1 કરવાના, એટલે 6 ને 1 કેટલા થાય? 7 વડે. તો સિમ્પલ ભાષા આપણી રીત છે. હવે બીજી કોઈક સાહેબે રીત શીખવાડે, તેમની રીત બી સરળ હોય, મતલબ જો સરળ હોય તો તમારે કરી દેવાની, ઇઝી તમને લાગતી હોય આ ઇઝી લાગતી હોય તો આ કરવાની, તમને જે નહીં લાગતી ને તે કરવાની. અને આમાં જવાબ બધાનો અલગ અલગ હોઈ શકે છે, પણ રીત સાચી હોવી જોઈએ. તમે કોઈ પણ રીતથી કરતા હોય, 10-15 કોઈ પણ રીતથી કરતા હોય, પણ બરાબર હોવું જોઈએ, પદ્ધતિસર થવું જોઈએ. એની મને તું બીજા દાખલા કરું તો બીજા દાખલા ગણાવવા જોઈએ. ઓકે, તો તે બરાબર રીત કહેવાશે. હવે આના છેદમાં મેં કીધું કે અહીં આપણે કંઈ ના હોય તો એક તો હોય જ, સમય સંખ્યા શોધવાની છે ને, એટલે આના છેદમાં 1, એટલે આ p સ્વરૂપ ને આ q, p/q સ્વરૂપ થઈ ગયું, આના છેદમાં 1 કરું. હવે આને 7 વડે ગુણો, અને પણ કેટલા વડે ગુણો? 7 વડે, અને પણ 7 વડે ગુણો, અને પણ 7 વડે ગુણો. બહુ ઇઝી છે, કશું અઘરું છે નથી છોકરા, બરાબર. અને તમને ફરીથી કહું છું બકા, વાંચતા થાવ. ઓકે, રોજ વાંચો. વિજ્ઞાન સમાજ હેલું છે નથી, પ્રાઇમરી જેવું છે નથી. 9મા ધોરણમાં બહુ અઘરું વિજ્ઞાન છે, અને તેમાં સૌથી અઘરું તમને જીવ વિજ્ઞાન પડશે. એમાં અલગ અલગ આકૃતિ કરવાની ટફ પડી જશે. કેમિસ્ટ્રી ફિઝિક્સ હેલું છે, જીવ વિજ્ઞાન અઘરું પડશે. જીવ વિજ્ઞાનમાં કઈ અઘરું પડશે? 6થા ચેપ્ટરમાં અઘરું પડશે.
ધ્યાન રાખજો, આકૃતિને બધું દોરવાનું જબરજસ્ત ટફ પડી જશે. હા, વાંચવાનું કરો. હું આજની ઘડીએ મારા સિમ્પલ ભાષામાં તમારે ભણાવવાના મારા 7 કલાક થાય દિવસના, અને તો એ મારો અલગથી વાંચવાનું 8 કલાક વાંચું છું. તમને 7 કલાક ભણાવું છું, મારું અલગથી હું 8 કલાક વાંચું છું. તો 8 + 7 15 કલાક મારા આમાં જ જાય છે. 6 1 કલાકની ઊંઘ હોય, 6-7 કલાકની કરતાં 6 કલાકની, તો 15 ને 6 કેટલા થયા? 21. તેમાંથી અમુક ટ્રાવેલિંગ ને બધું કાઢી નાખવાનું, 15 મિનિટ ટ્રાવેલિંગના. એટલે મને બંને કામ માટે ખાલી કદાચ 2.5 કલાક જેવો મળતો હોય. ચલો, 3 સત્તા 21, 7 એકું 7, 4 સત્તા 28, 7 એકું 7. તો કે 21 પછી 22, પછી 23, પછી 24, પછી 25, પછી 26, પછી 27 ના છેદમાં 7 ના છેદમાં 7 ના છેદમાં 7 7 અલ્પવિરામ 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 અલ્પવિરામ. તો આ મળી ગઈ આપણી 6 સમય સંખ્યાઓ. કોની વચ્ચે? 3 અને 4. જેમ કે 21/7 છે તો 7 તાલી 21 થાય ને તો 3 આવશે. 28/7 છે તો 7 ચોખ્ખું 28 થતા 4, તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ આ 6 એ 6 છે. આવું તમારે છેલ્લે લખવાનું રહેશે. હજુ લખવાનું જગ્યા હોય ને ત્યાં. ચાલો, હવે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 વાળું મેં આખું અત્યારે આપણી પાસે સાધન છે નથી, કોણ માપક છે ભાઈ, તમે જેને ગણ્યું કહો છો તે છે. એટલે સાધન આવે ત્યારે તેની મદદથી હું તમને એમાં ગણાવીશ કે આખું કેમનું કરવાનું. એટલે આપણે આ બાકી રાખીએ છીએ. ચાલો, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. કારણ તો કે ના વિધાન કેવું છે? સિમ્પલ ભાષામાં કહેવાય તો કે અસત્ય વિધાન છે. મેં ફરીથી કહું છું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. કેમ? તો કે આ વાસ્તવિક સંખ્યામાં, કારણ કે વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓ જેવી કે પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમય સંખ્યા પણ આવી જાય છે. તેથી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. કેમ કે અસમય હોય તો સમય ના હોય ને બકા. ઓકે, અસમય સિમ્પલ ભાષામાં હોય તો એ સમય ના હોય. ઓકે, એટલે સમય તો અહીં આવી જ જાય છે વાસ્તવિકમાં, એટલે નહીં આવે એવી રીતે. આગળ ભણીએ. દશા સમય વ્યક્તિ લખો 1/11, 4 પૂર્ણાંક 1/8. તો 1/11, તો 1/11 એટલે આ ઉપર 1 છે, નીચે 11 છે. તો વાંદરો હંમેશા ઉપર બેઠો હોય એટલે આને લખો ડબ્બામાં. તો કે 1 અહીં લખીએ 11. હવે 11 ના ઘરે 1 ક્યારે ના આવે એટલે અહીં પોઈન્ટ મૂકો, અહીં શૂન્ય, અહીં પોઈન્ટ, અહીં શૂન્ય, ગમે તેટલા મૂકવા હોય તેટલા મૂકી દો. 11 ને આપણે 10 કરીએ તો 11 ના 10 વડે ભાગ ના ચાલે. ચાલે ના ચાલે. અહીં મૂકો 0. આ બે સંખ્યા લો અલગથી. 11 9 99. 1 વહી દો, પાછો શૂન્ય ઉતાર્યું, પાછો ભાગ ના ચાલે તેનું શૂન્ય મૂક્યું, પાછો 1 શૂન્ય ઉતાર્યું, 11 9 99. પાછો 1 વહી દો, પાછો ઉપરથી ગમે તેટલા શૂન્ય મૂક્યા તો 1 શૂન્ય ઉતારું, પાછો ભાગ ના ચાલુ તો પાછું આ 1 શૂન્ય ઉતાર્યું તો કે 11 9 99. એટલે આવું કંઈક ચાલ્યા જ કરે છે. શું ચાલે છે? 1/11 બરાબર 0.090909 રિપીટેશન થયા કરે છે. એટલે આ અનંતો છે, પણ અનંત અને કેવું છે? અભિવ્યક્તિ એની કેવી છે? અનંત અને આવૃત. કેવી છે? અનંત અને આવૃત. અનંત આવૃત. જ્યારે હું વાત કરું 4 પૂર્ણાંક 1/8, બી કયું છે તમારું? આ તમારું એ હતું. 4 પૂર્ણાંક 1/8, તો અહીં 4 છે, 1 છે ને અહીં છેદમાં 8 છે. 8 ચોખ્ખું કેટલા થાય? 32. 8 ચોખ્ખું 32. 32 વત્તા 1/8. 32 વત્તા 1/8, તો 32 ને 1 થાય 33. તો કે 33/8. 33 ઉપર છે, હંમેશા વાંદર ઉપર બેઠતું હોય એટલે ડબ્બામાં પૂરો વાંદરાને 33 ને પૂરો, અને ઊંચે અહીં ઉતારો 8 અને 8 ને. 8 ચોખ્ખું થાય 32. 33 માંથી 32 જાય તો 1 વધે. અહીં પોઈન્ટ, અહીં પણ પોઈન્ટ, કશું છે નથી એટલે ગમે તેટલા શૂન્ય મૂકવા તો મૂકી દો. 1 શૂન્ય નીચે ઉતારો, 8 એકું 8. 10 માંથી 8 જાય વધે 2 શૂન્ય ઉતારો. 8 ના ગણ્યા 20 ના આવે, પણ 8 દુના 16 આવે. ચાલો, 16 કેમ મૂક્યા? કેમ કે 20 ની નજીક છે અને 20 થી ઓછા છે. એમ તો 20 ની નજીક 24 પણ આવે, 48 24, પણ તે ના મૂકાય. 20 માંથી 16 જાય તો વધે 4, ઉપરથી શૂન્ય ઉતારો તો કે 8 પંચા 40 ને 40 માંથી 40 જાય તો 0 0. એટલે અહીં અટકી જાય છે, કશું આગળ એનું થતું નથી. હવે આગળ ના જાય, અહીં અટકી જાય છે. એટલે આનો જવાબ શું આવ્યો?
4.125 અને આ કેવું છે અનંત પણ નથી આવૃત પણ નથી અનંત અનાવૃત પણ નથી બરાબર એટલે આને શાંત કહેવાય શું કહેવાય શાંત તો આ સસલાનો શાંત દશાંશ અભિવ્યક્તિ એક પ્રકારની આ સમય સંખ્યા છે જ્યારે આ વાત કરીએ તો સમય સંખ્યા છે હવે 1/√2 આપણે વાત કરીએ પ્રશ્ન 3 મોટો તો પ્રશ્ન 3 આ પ્રશ્ન 3 તમારે કેટલા માર્ક્સનો છે તો કે પ્રશ્ન 3 વાત કરીએ તો કે પ્રશ્ન 3 માર્ક્સનો છે બકા 1/√2 સમીકરણ આ 2 ના 6 માર્ક્સ છે એટલે 1 ના 3 માર્ક્સ છે તો આપણે કરીએ સમીકરણ કેમનું કરવું તો કે 1/2 તો એમ બી કરો ગુણ્યા 2 √2 ગુણ્યા √2 આ વર્ગમૂળમાં 2 છે બરાબર ચાલો 1/√2 ગુણ્યા હવે આખું કરો આની હાથે વર્ગમૂળ 2 ને આની હાથે આખાના છેદમાં વર્ગમૂળ 2 તો હવે શું થાય એક સાથે કોઈ પણ સંખ્યા ગુણો જવાબ શું આવે તે સંખ્યા પોતે એટલે કે વર્ગમૂળ 2 એકું વર્ગમૂળ 2 પછી અહીં ધ્યાન આપો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો કે વર્ગમૂળ 2 નો વર્ગ મેં તમને કીધું ને આગળ કીધેલું કે જો એની m ઘાત છે અને એની n ઘાત છે ક્યાં ગયો એ દાખલો કાઢી રહ્યો તો અહીં આધાર એ ને અહીં બી આધાર એ અને m ઘાત અને n ઘાત વચ્ચે નિશાની ગુણાકારની તો ઘાતો ન થાય સરવાળો તેમ અહીં પણ એ જ છે કે આધાર અહીં પણ 1 છે ને અહીં પણ આધાર 1 છે વચ્ચેની નિશાની ગુણાકારની તો ઘાતો ન થાય સરવાળો તો 1 ને કેટલી ઘાત થાય 2 વર્ગમૂળ ગયા એટલે જવાબ શું આવ્યો વર્ગમૂળ 2 ના છેદમાં ખાલી આવ્યું 2 ઓકે તો આ એનો જવાબ છે હવે આપણે વાત કરીએ બીજું કે 1/2 +√3 ના છેદના સમીકરણ કરો તો 1/2 +√3 ગુણ્યા 2/2 √3 એટલે વર્ગમૂળ 3 અહીં વધતા તો અહીં ઓછા નહીં પણ અહીં ઓછા હવે કરીએ શું તો આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર તો કે 1 એને કૌંસમાં લખીએ અને કૌંસમાં લખીએ -√3 હવે આને કૌંસમાં લખીએ 2 +√3 ગુણ્યા 2 √3 ફરીથી કહું છું એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જવાબ આવે તે સંખ્યા પોતે એટલે આનો જવાબ આ જ આવે 2 √3 અને આ આપણે પાછળ દેખી ગયા આ a છે આ b છે આ a છે આ b છે વત્તા છે અહીં ઓછા છે તો આપણે કઈ પાછળ નિર્દેશન દેખ્યું કે a + b ગુણ્યા a - b તો શું આવે a નો વર્ગ - b નો વર્ગ તો a નો વર્ગ એટલે કે 2 નો વર્ગ - b નો વર્ગ એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ તો ચાલો 2 √3 2 નો વર્ગ થાય 4 વર્ગમૂળ ગયા તો -3 તો માટે 2 - વર્ગમૂળ 3 4 માંથી 3 જાય તો કેટલા આવે 1 એટલે જવાબ છેલ્લા આવ્યો કેમ કે ભાગાકાર છે એટલે ભાગાકાર તો એ 1 જતો રહે સાઈડ પર તો આ એનો જવાબ આવ્યો તો આ રહ્યો એનો જવાબ ઓકે તો આ આવી રીતના આખો દાખલો આપણે કર્યો છે હવે આપણે પ્રશ્ન 4 દેખીએ તો કે સાબિત કરો કે 0.333 બરાબર 0.3 એ p ગુણાંક હોય અને q શૂન્ય પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો કે અહીં આપણે ધારો કે x બરાબર 0.333 ... બરાબર તો આ સાદી ભાષામાં તમારું સમીકરણ 1 છે હવે અહીં કેટલા આંકડા પર સિમ્પલ ભાષામાં 12 આવતું હોય છે તો કેટલા આંકડા રિપીટ થાય છે તો કે એક જ આંકડો રિપીટ થાય છે ને કયો તો ગળે 3 અને આ રીતે પણ લખાય 0.3 ની ઉપર 12 બરાબર 12 એટલે આ જ આંકડો રિપીટ થાય છે હવે સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા કેટલા વડે ગુણવાનું 10 વડે ગુણતા તો અને 10 વડે ગુણો તો કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.333 ... 10 ગુણ્યા x તો કે 10x બરાબર હવે આ 10 વડે ગુણો તો આ પોઈન્ટ ખસીને અહીંયા આવતું રહે એટલે થાય 3.333 ... આવ્યું સમીકરણ 2 હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા 2 માંથી કોને બાદ કરવાનું છે 1 ને બાદ કરતા તો 2 છે 10x માટે 10x માઈનસ x બરાબર 10 તરીકે અહીં 3.333 માઈનસ અહીં પોઈન્ટ પછી 3 આંકડા લીધા તો અહીં પણ પોઈન્ટ પછી 3 આંકડા લેશું 0.333 અને 3 જ આંકડા લઈએ ચાલો ધ્યાન હવે 10 માંથી 10x માંથી ખાલી x જાય તો x ને અગર કઈ ના હોય તો શું હોય 1 અડે 1 10 માંથી 1 જાય તો 9x બરાબર હવે આમાંથી બાદબાકી કરીએ અહીં જગ્યા છે એટલે અહીં કરી નાખીએ 3.333 ...
માઇનસ 0.333 ડોટ 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 3 0 3 3 0 3 0 માટલા નીચે માટલું ને 3 માંથી 0 જાય તો 3. હવે 3.0 આવ્યા, 3.0 ને બીજું 3 પણ કહેવાય. શું કહેવાય? 3 પણ કહેવાય. તે અહીં હું લખું 3. હવે 9 અને x નો સંબંધ શાનો છે? ગુણાકારનો. તો આ 9 પેલ બાદ જાય તો શું થાય? 9 પેલ બાદ જાય તો ભાગાકાર થાય. માટે x બરાબર તગડે 3/9. તો કે 3 તાલી 9, 3 એકુ 3, તો કે 3 ગયા 3 ગયા. તો વધ્યું શું? x બરાબર 1/3, જ્યાં 1/3 એ e/q સ્વરૂપ છે. ઓકે, બરાબર 0.3 ની ઉપર 12. ચાલો હવે આપણે લખીએ આ સાબિત કરો કે 1.27 બરાબર 1.27 ને ઈ પૂર્ણાંક હોય ને કે શૂન્યતર પૂર્ણાંક એટલે જો આ તમને પાછળ કહેવાનું રહી ગયું પણ તમને જણાવું છું. શૂન્યતર એટલે સંધિ છોડી પડે, શૂન્ય વત્તા ઈતર એટલે શૂન્ય સિવાયનું. ઈતર એટલે શું? સિવાયનું. ઈતર એટલે સિવાયનું. તો કે અહીં વાત કરીએ તો કે x બરાબર, ધારો કે x બરાબર 1.27 ડોટ 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 અને આપણું સમીકરણ 1. હવે કેટલી સંખ્યા રિપીટ થાય છે? આ કંઈક આવું છે. 1.27 ની ઉપર 12. બે સંખ્યા રિપીટ થાય છે ને, 1 2 1 2 1 2. ઓકે, બે સંખ્યા રિપીટ થાય છે. તો આથી હવે સમીકરણ 1 ની બંને બાજુ, જો બે સંખ્યા રિપીટ થાય એટલે બે શૂન્ય જોવે, તો કે બંને બાજુ 100 વડે ગુણતા. બે સંખ્યા રિપીટ થાય તો બે શૂન્ય લગાડી દેવાના, 100 વડે ગુણતા. તો માટે સમીકરણ 1 ને અને 100 વડે ગુણું તો કે 100 ગુણ્યા શું થાય? x અને 100 વડે ગુણું આયરાને તો કે 100 ગુણ્યા 1.27 બસ પોઈન્ટ પછી 4 આંકડા બરાબર છે, બધા નહીં લઈ જવા આપણે, બરાબર. ચાલો બાકી ચાલો જો લઈએ 27. ચાલો તો ડોટ ડોટ ડોટ. હવે વધીએ આગળ. તો એ બે શું છે એટલે આ સંખ્યા કેટલા સ્થાન જમણી બાજુ થશે? મતલબ કેટલો પોઈન્ટ કેટલી સ્થાન જમણી બાજુ થશે? તો કે 1 અને 2 એટલે અહીં પોઈન્ટ કંઈક આવતો રહેશે. માટે 100 ગુણ્યા x એટલે 100x બરાબર 127.27 ડોટ 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 અને આપણું સમીકરણ 2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, 1 ને બાદ કરતા એટલે સમીકરણ 2 છે 100x, તો કે 100x માઇનસ ખાલી x, સમીકરણ 1 નો x બરાબર આ છે કંઈક 127.27 ડોટ 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 માઇનસ 1.27 બસ 4 આંકડા લીધા. અહીં પોઈન્ટ પછી 4 આંકડા, અહીં પણ પોઈન્ટ પછી કેટલા લીધા? 4 આંકડા લીધા. જો આ પોઈન્ટ દશાંશનો છે ને આ અનંતના તબક્કાઓ છે, ધ્યાન રાખજો. ઓકે, ચલો આ x આગળ કંઈ નહીં તો શું અહીં એકડે 1, 100x માંથી 1 x થાય તો કેટલા x વધે? 99x. હવે ધ્યાન આપો 127.27 માઇનસ આ એકમનું સ્થાન 7 છે, અહીં એકમનું સ્થાન 1 છે, તો એકમના નીચે એકમ ન કાઉન, માટલા નીચે માટલું આવવું જોઈએ. 7 માંથી 7 0, 2 માંથી 2 0, 7 માંથી 7 0, 2 માંથી 2 0, માટલા નીચે માટલું, 7 માંથી 1 6 ને આ 2 ને આ 1 એટલે 126.0 ને તમારે 126 કહેવાય. એટલે અહીં શું આવ્યું? 126. શું આવ્યું? 126. તો કે 99x એટલે 99 ગુણ્યા x બરાબર 126. અહીં x સાથે 99 ગુણાકારનો સંબંધ તો પેલી બાજુ થાય ભાગાકારનો સંબંધ, તો 126. હવે 126 કોના ઘડિયામાં આવે તો તમને ખબર છે 14 9 126 ના 11 9 99 9 ગયા તો વધ્યું શું? 11 ના 14 છેદમાં 11. તો આ p/q સ્વરૂપ છે, છેલ્લે લખી નાખવાની જગ્યા છે નથી આપણે, બાકીનું લખી દે બરાબર. કે આ 14 ના છેદમાં 11 એ p કોનું તો કે 1.27 ડોટ ડોટ ડોટનું p/q સ્વરૂપ છે. દાખલા થોડા ફટાફટ થયા હોય તો મને જણાવજો, હું ફરીથી સમજાવીશ. એને તો વિડીયો ફરીથી દેખશો ને એટલે સમજ પડી જશે, વધારે પડતું કંઈક છે નથી એમાં. હવે આપણે આ દેખીએ. હવે ધારો કે x બરાબર 0.23535353 ફરીથી x બરાબર 0.23535355 ફરીથી x બરાબર 0.23535355. ઓકે, તો આથી
આ તમારું સિમ્પલ ભાષામાં x સમીકરણ, પણ અહીં દેખાય, અહીં રિપીટ શું થાય છે ફક્ત દેખો 2 3 2 3 5 2 3 5 2 3 5 2 આવતો નથી ફરી, તો રિપીટ શું થાય છે 3 5 3 5 3 5 3 5 3 5 3 5. તો અહીં સિમ્પલ ભાષામાં મને કંઈક આ રીતે લખાય 0.235 ની ઉપર 12. તો હવે શું કરવાનું, 2 3 5 2 3 5 2 3 5 2 તો રિપીટ થતા નહીં, 3 5 3 5 જ રિપીટ થાય છે. તો આપણે કરો શું, સિમ્પલ ભાષામાં છે ને 3 5 3 5 અલગ કરાવો અને આ પોઈન્ટ અહીં લેતા આવો. તો પોઈન્ટ અહીં લાવવા માટે, અહીંથી અહીં લાવવા માટે એક સ્થાન જમણી બાજુ ખસવા માટે કેટલા વડે ગુણવું પડે મારે, 10 વડે. કેટલા વડે ગુણો, 10 વડે ગુણો. અને 10 વડે ગુણતા, તો 10 વડે ગુણીએ તો કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.253 35235 ડોટ 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 10 ગુણ્યા x તમારે 10x બરાબર આ પોઈન્ટ ખસીને અહીં આવે તો કે 2.35 ડોટ ડોટ ડોટ. આ સમીકરણ તમારું આવ્યું 1 હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે, 2. તો 2 સંખ્યા રિપીટ થાય એટલે આપણે એને કેટલા વડે ગુણવાનું, 100 વડે. અહીં પણ પોઈન્ટ પછી 2 સંખ્યા થઈ એટલે આપણે 100 વડે ગુણ્યું, પણ અહીં ધ્યાન રાખજો અલગથી 10 વડે કેમ ગુણ્યું છે, કેમ કે મેં સિમ્પલ ભાષામાં 2 ને આગળ લેતો આવ્યો છે, એટલે આગળ લાવવું હતું. એટલે તો એક સીધી ભાષામાં હવે સમીકરણ 1ની બંને બાજુ કેટલા વડે ગુણવાનું, 100 વડે ગુણતા. તો 100 વડે ગુણ્યા આપણે તો કે 10 ગુણ્યા 100 અથવા 100 ગુણ્યા 10x બરાબર 100 ગુણ્યા 2.35 ડોટ 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 100 ગુણ્યા 10x તો કે 1000x થાય ને, 1000x. હવે આ 2 શું છે, તો 2 સ્થાન ક્યાં ખસશે, જમણી બાજુ, તો કે 235.35 ડોટ ડોટ ડોટ. આ સમીકરણ 2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા તમારે 1000x, આ જે 1000x છે ડાબી બાજુ એની લેખીએ, આની સમીકરણ 1 ની 10x છે ડાબી બાજુ તો કે -10x બરાબર આની જમણી બાજુ છે 235.35, આની જમણી બાજુ છે 2.35, પણ આપણે પોઈન્ટ પછી અહીં 2 આંકડા લીધેલા, અહીં પણ 2 જ લઈએ તો તમને બાદબાકીમાં સરળતા રહી. 1000x - 10x, તો 1000 માંથી 10 જાય તો વધે 990x. આ તો આપણે સિમ્પલ બાદબાકી, 1000 માંથી 10 જાય તો 990 વધે. આ 235.35 માંથી 2.35 બાદ કરીએ, ચાલો અહીં જગ્યા નથી એટલે પાછળ કરીએ. 235.35 માઇનસ કેટલા બાદ કરવાના, 2.35, 5 માંથી 5 0, 3 માંથી 3 0, માટલો નીચે માટલો, 5 માંથી 2 એટલે 233.00 એટલે 233.0 ને 233 પણ કહેવાય. શું કહેવાય, 233 પણ કહેવાય. તો કે બરાબર 233, એટલે 990 ગુણ્યા x બરાબર 233. ચાલો આથી અથવા માટે 990 ગુણ્યા x બરાબર 233. હવે x સાથે 990 નો સંબંધ ગુણાકારનો તો પહેલા જાય તો ભાગાકારનો, તો કે x બરાબર 233/990. આ જવાબ આવી ગયો. અહીં 0.235 બરાબર 0.235 એમાં રિપીટ થાય છે 35 એટલે એની ઉપર મેં 12 મૂકું છું બરાબર 233/990 એ p/q નું સ્વરૂપ છે. ઓકે, આ સિમ્પલ ભાષામાં આ દાખલો તમારે અહીં પૂરો થાય છે. જો અહીંથી ચાલુ થાય છે, પહેલાં તો અહીં આપણે 2 સંખ્યા રિપીટ થતી એટલે આખું અલગ કર્યું, then 10 વડે ગુણ્યું, 10 વડે ગુણ્યું તો 10x થાય, 2.35 પહેલું થયું. હવે સમીકરણ બંને બાજુ કેટલા વડે ગુણવાનું, 100 વડે ગુણવાનું. કેટલા વડે ગુણવાનું, 100 વડે ગુણીએ, કેમ કે બકા 2 સંખ્યા રિપીટ થાય ને એટલે 100 વડે ગુણવાનું, બરાબર છે. તો એ સિમ્પલ ભાષામાં 100 ગુણ્યા 10 તો કે 1000x બરાબર આટલા કંઈક આવ્યા, અને 2 માંથી 1 ને બાદ કરો તો કંઈક આટલું આવે છે. અને ત્યાર પછી છેવટે અહીંયા આગળ થાય ને આ તમારું p/q, pના છેદમાં q નું સ્વરૂપ છે, એટલે કે સમય સંખ્યા છે જ્યાં q બરાબર નથી 0. પણ સાહેબ એ તો 990 પાસે 0 આવે, આ 990 આખી સંખ્યા છે મોટી. તમને કોઈ 0 રૂપિયા આપવાનું કહે, તમને કોઈ 990 રૂપિયા આપવાનું કહે, તમે કયા રૂપિયા લેશો, તો કે 990. 0 કમ ના લો, તો કે ના લો, કંઈ નહીં મળતું એમાં. એટલે ખબર પડે છે, આ 990 આખી સંખ્યા છે એટલે આને 0 તરીકે ના ગણાય ક્યારેય. હા, ભરેલી સંખ્યા છે આખી. તો તમારું આજે અહીં લગીને થયું સિમ્પલ ભાષામાં. હવે ભાઈ રહી વાત સાહેબ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 રહી ગયું નથી. મેં એનો અલગથી વિડીયો બનાવવાનું શરૂઆતમાં જ કીધેલું,
આનો અલગથી વિડીયો બનાવીશ. પાયથાગોરસનો પ્રમેય હાથે લઈને વિડીયો બનાવીશ. એટલે સરસ મજાનું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 આખું શીખવીશ. મજા આવશે તો ક્લાસ પૂરો થાય છે.